કઈક ઉત્સવની વાત કરો ને. હજી તો ખાલી પ્રસ્તાવ મૂકો આ ઉત્સવ જાણે ચાલુ થઈ ગયો હોય આવી આનંદની પ્રાપ્તિ. દિવસે દિવસે હસ્તિનાપુરની અંદર ઘરે ઘરે બધાને ખબર પડવા લાગી ગઈ કે ઓતરાએ બાળકને જન્મ આપેલો છે. લોકો લાખ લાગે છે બાળકને જોવા માટે. કારણ કે રાજાનો વારસદાર આવ્યો, હસ્તિનાપુરનું રક્ષણ કરનાર માણસ આવ્યો. પાંડવો રાજી થયા, માતા કુંતા રાજી થયા. લોકોએ જન્મને વધાવવાને માટે આખી હસ્તિનાપુર નગરીને સર્જાઈ. લોકો ઉત્સવને વધાવવા માટે ગાંડા ખેલા થયેલા. મંગલ ગાઓ માઈ સબની, મંગલ ગાઓ માઈ. મંગલ ગીતો ચાલુ થઈ ગયા છે. ઢોલ નગારા શરણાઈ બધે વાગે છે. કારણ કે ઉત્તરાએ પુત્રનો જન્મ આપેલો છે. કુટુંબની અંદર પણ મૃત્યુ પછી ઉગારનાર પુત્રનો જન્મ થઈ ગયો છે. એટલો બધો આનંદ. બાળકના 16 સંસ્કાર કર્યા. કારણ શાસ્ત્રનો નિયમ છે કે જેની પાછળ 16 સંસ્કાર કરવામાં આવે ને એ બાળક બુદ્ધિશાળી પાકે. અને બુદ્ધિશાળી પાકે ને એટલે ધર્મનો ઉદ્ધાર કરે, અને ધર્મનો ઉદ્ધાર કરે ને એટલે રાષ્ટ્રનો ઉદ્ધાર કરે. પાંડવો, માતા કુંતી, ઓતરા બધાએ સાથે મળી 16 સંસ્કાર કરાવ્યા છે બાળકને. અને પોતાના રાષ્ટ્રનો ઉદ્ધાર થાય એવા કાર્યો આવ્યા. આખું હસ્તિનાપુર છે જાણે કે ઉત્સવનો માહોલ છે. એટલો આનંદ છે. જ્યારે ભાઈના ભોજનિયાથી થાય છે. કારણ કે પુત્રનો જન્મ થયો. આપણે થાય પછી નથી પેંડા વેચતા આપી જાજો અમને, કા તમારે કે છોકરાનો જન્મ થયો. આટલી બધી આનંદ 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 છવાઈ ગયો આખા દેશને. યુધિષ્ઠિરને વિચાર આવ્યો કે 16 સંસ્કાર તો કર્યા છે. આ પુત્ર હવે તો અમારે જવાનો ટાઈમ થઈ ગયો છે. ન જાણે ક્યારે મૃત્યુ હારી જાય કઈ નક્કી નથી. પણ ચાલો ને આપણે આપણા બાળકનું ભવિષ્ય કેવું છે જોવાનો પ્રયત્ન કરીએ. ભવિષ્ય જોવાનો પ્રયત્ન કરે. યુધિષ્ઠિરને વિચાર આવ્યો. યુધિષ્ઠિરે માતા સહિત ભાઈઓને બોલાવ્યા. હમણાં નક્કી કરવામાં આવ્યું કે કોઈ વિદ્વાન બ્રાહ્મણોને બોલાવો, કોઈ મહાન જ્યોતિષકારોને બોલાવો. હે જ્યોતિ મહારાજ શ્રી જોય મને, કે દાડે મળે જે લોકા. કે એવા વિદ્વાન બ્રાહ્મણોને બોલાવો કે આપણો બાળક કેવો થશે એનું આપણે ભવિષ્ય. સવારથી બ્રાહ્મણોને આમંત્રણ આપવામાં આવ્યું. રાજની અંદર બ્રાહ્મણો પધારી ગયા છે. યુધિષ્ઠિર સહિત કુટુંબીજનો બેઠેલા છે. અને